Question number 82. સ્થિર સ્થિતિમાંથી m દળનો કણ અચળ પ્રવેગથી ગતિ કરે છે. જો t સમયમાં અચળ ઝડપ v પ્રાપ્ત કરે તો કણને મળતો પાવર. હવે કણને મળતો પાવર p બરાબર f into v થાય. f બરાબર ma થાય into v. હવે m સ્થિર સ્થિતિમાંથી કણ ગતિ કરે તો આપણે v બરાબર v0 પ્લસ at સૂત્ર મુજબ v બરાબર 0 પ્લસ at એટલે a બરાબર v બાય t થાય. બરાબર, એટલે અહીંયા a ની કિંમત v બાય t મૂકું અને ગુણાકારમાં v એટલે mv સ્ક્વેર બાય t. તો આપણો આન્સર આવશે a mv સ્ક્વેર બાય t. ક્વેશ્ચન નંબર 83. p પાવર વાળી મોટર વડે એક સમક્ષિતિજ પાઇપમાં ચોક્કસ દરથી પાણી આપવામાં આવે છે. જો પાણીના વહનનો દર n ગણો વધારવો હોય તો મોટરનો પાવર p1 કરવો પડે. તો p1 બાય p બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા તમને એમ કીધેલું છે કે ભાઈ પાણીનો પાઇપ છે, એમાંથી એમ પાણી બહાર નીકળતું છે, એનો વહનનો દર v છે એટલે કે એનો વેગ v છે, તો ત્યારે પાવર p છે. એટલે જ્યારે વેગ v હોય ત્યારે પાવર p છે અને વેગ nv હોય ત્યારે પાવર p1 છે. તો આપણને p1 બાય p ગુણોત્તર પૂછેલું છે. બરાબર, હવે p બરાબર f into v અને p1 બરાબર f into v1. તો p1 બાય p બરાબર f into v1 બાય f into v એટલે f into nv into f into v. તો બધું કેન્સલ થાય એટલે n આવે. તો આપણો આન્સર આવશે n/1 એટલે n જેમ 1. તો આન્સર આવે a. નેક્સ્ટ ક્વેશ્ચન. અચળ પાવર ધરાવતા મશીન દ્વારા એક પદાર્થને ખસેડવામાં આવે છે તો t સમયમાં પ્રાપ્ત થતો વેગ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે અને ચારે ચાર જવાબ આપ્યા છે t ના સ્વરૂપમાં. પાવર અચળ છે એટલે p બરાબર અચળ. હવે p બરાબર f into v એટલે p બરાબર m into a into v એટલે p બરાબર m. હવે a એટલે dv by dt into v. તો p dt બરાબર mv dv. બંને બાજુએ સંકલન કરતા સંકલન p dt બરાબર સંકલન mv dv. p dt નું થાય t, m v નું થશે v સ્ક્વેર બાય 2. તો v સ્ક્વેર બરાબર 2p બાય m into t. એટલે v સ્ક્વેર ચલે છે t માટે v ચલે છે t રેઝ ટુ 1/2. તો v ચલે છે t રેઝ ટુ 1/2 એટલે એવો આન્સર આવશે a.
क्वेश्चन नंबर 85. एक कार અચળ પાવર p વડે ચાલે છે. જો કાર x જેટલું અંતર કાપે ત્યારે તેણે પ્રાપ્ત કરેલ વેગ અને સ્થાનાંતર x નો સંબંધ. અહીંયા બી પાવર p અચળ છે. સંબંધ જોઈએ છે v અને x નો. તો આના જેવું જ p બરાબર f into v, f બરાબર ma into v, એટલે mv એની કિંમત dv by dt. અહીંયા સુધી તો સરખું ટૂંકમાં બરાબર. હવે x નો સંબંધ જોઈએ છે ને મને, એટલે હું આમ લખી શકું m dv by dt ગુણાકારમાં dx by dx. dx upon dx એટલે તો એ પાછું ઉડી જશે, એટલે ઉપરનું પદ જ કહેવાય. હવે હું આને આમ લખી શકું, ધ્યાન આપજો, mv dv by dx ગુણાકારમાં dx by dt લખાય બરાબર. તો આ mv dv by dx ગુણાકારમાં, હવે dx by dt એટલે v, dx by dt એટલે v. આ બધું કોના બરાબર ચાલ્યું આવે છે? p બરાબર. તો હવે હું એમ લખી શકું કે માટે p dx બરાબર m v સ્ક્વેર dv. બંને બાજુએ સંકલન કરતા સંકલન p dx બરાબર સંકલન mv સ્ક્વેર dv. હવે સંકલન p dx એટલે p into x, આ m v ના સ્ક્વેર નું થશે v નો ઘન છેદમાં 3. તો v નો ઘન બરાબર 3px by n, એટલે v નો ઘન ચલે છે x, એટલે v ચલે છે x raised to 1/3. આ 3p by m બરાબર અચળ. તો v ચલે છે x raised to 1/3 એ આપણો આન્સર આવશે, એટલે આપણો આન્સર થશે a. ખ્યાલ આવી ગયો બધાને? લખી નાખો. Question number 86. m દળનો એક કણ r ત્રિજ્યાના વર્તુળ માર્ગે ગતિ કરે છે ત્યારે તેનો ત્રિજ્યાવર્તી પ્રવેગ kt સ્ક્વેર જેટલો છે. જ્યાં k અચળાંક છે તથા t સમય છે, તો પાવરને t ના વિધેય સ્વરૂપે ખાલી જગ્યા દર્શાવી શકાય. હવે તમને વર્તુળાકાર માર્ગે ગતિ કરે એટલે ત્રિજ્યાવર્તી પ્રવેગ v સ્ક્વેર બાય r થાય. બરાબર, તમને રકમમાં એમ કીધેલું છે kt સ્ક્વેર જેટલો છે, એટલે v સ્ક્વેર બાય r બરાબર kt સ્ક્વેર. તો v સ્ક્વેર બરાબર kr t સ્ક્વેર. તો 2v dv by dt બરાબર kr t સ્ક્વેર નું થાય 2t. અને અહીંયા dt by dt છે એટલે લખવાની જરૂર નથી, એટલે આપણે t ની સાપેક્ષે વિકલન કર્યું.
બંને બાજુએથી આ 2 2 ઉડી જાય તો dv/dt બરાબર kRT/v. પરિણામ નંબર 1. હવે પાવર P બરાબર F into V. F એટલે ma into V અને m a એટલે dv/dt into V. તો એમ dv/dt ની કિંમત સમીકરણ 1 માંથી મૂકી દઈએ kRT/v into આ V. આ V કટ થાય એટલે mkRT. તો પાવર આપણો kTmr એટલે mkRT અને આપણે લખવું ગોઠવું તો kTmr એટલે આપણો આન્સર આવશે A. Next question, 87 number no. વોટના બલ્બને 200 કલાક ચાલુ રાખવામાં આવે તો ખાલી જગ્યા યુનિટ જેટલી વિદ્યુત ઉર્જા ખર્ચવી પડે. એટલે બલ્બનો પાવર આપ્યો છે P બરાબર 60 વોટ, સમય T આપ્યો છે 200 કલાક એટલે અવર. તો ખાલી જગ્યા યુનિટ જેટલી વિદ્યુત ઉર્જા ખર્ચવી પડે. વિદ્યુત ઉર્જા એટલે ટૂંકમાં કાર્ય એ આપણને પૂછેલું છે. તો P બરાબર W/T માટે W બરાબર PT. હવે W 60 વોટ છે અને સમય છે 200 કલાક. તો 60 ગુણાકારમાં 200 એટલે 6 દુ 12 12000 વોટ અવર થાય એટલે 12 કિલોવોટ અવર થાય એટલે 12 યુનિટ થાય. તો આપણો આન્સર આવશે 12 યુનિટ સી. હવે કન્સેપ્ટ સમજાવી દઉં, ધ્યાન આપજો. પાવર ગુણાકારમાં સમય એટલે ઉર્જા અથવા તો કાર્ય થાય. ઉર્જા અથવા તો કાર્ય બરાબર પાવર ગુણાકારમાં સમય. બરાબર. બીજું વોટ અવર એ ઉર્જા અથવા કાર્યનો એકમ છે. કિલોવોટ અવર, 1 કિલોવોટ અવર એટલે 1 યુનિટ વિદ્યુત ઉર્જા. ઘરની અંદર આપણે જે વિદ્યુત વાપરીએ ને, આપણે એમ કહીએ કે ભાઈ 230 યુનિટ વપરાણા છે, 1 યુનિટના 4.5 રૂપિયા એટલે આટલું બિલ આવે. તો આ યુનિટ એટલે કિલોવોટ અવર. 1 કિલોવોટ અવર અથવા તો 1000 વોટ અવર એટલે 1 યુનિટ વિદ્યુત થાય. બરાબર. તો અહીંયા આપણે આ વોટમાં આપ્યું છે, આ અવરમાં આપ્યું છે, બેનો સીધો ગુણાકાર જ કરી નાખો એટલે 12000 વોટ અવર થાય. 12000 વોટ અવર થાય તો 12 કિલોવોટ અવર થાય. 1000 એટલે કિલો, તો 12 કિલોવોટ, અને જે વોટ અવર હોય ને 1000 વડે ભાગી નાખવાનું એટલે કિલોવોટ અવર મળે. તો 12 કિલોવોટ અવર આપણને મળે એટલે કે 12 યુનિટ કહેવાય. બરાબર. 1 કિલોવોટ અવર વિદ્યુત ઉર્જા એટલે 3.6 × 10⁶ જૂલ ઉર્જા થાય. જો 1 કિલોવોટ અવર, કિલો એટલે 10⁻³ વોટ એટલે જૂલ પર સેકન્ડ અને અવર એટલે 3600 સેકન્ડ. આ સેકન્ડ ઉડી જાય એટલે 3600 ગુણાકારમાં 10⁻³ જૂલ એટલે કે 3.6 ગુણાકારમાં 10�6 જૂલ થાય. તો 1 વોટ કિલોવોટ અવર એટલે 3.6 ગુણાકારમાં 10�6 જૂલ ઉર્જા થાય. બરાબર. લખી નાખો.
ક્વેશ્ચન નંબર 88. એક માણસ ઓટોમેટિક ગનમાંથી પ્રતિ મિનિટે 240 ગોળીઓ 360 કિલોમીટર પર અવરની ઝડપે છોડે છે. જો પ્રત્યેક ગોળીનું દળ 20 ગ્રામ હોય તો ગનનો પાવર ખાલી જગ્યા વોટ હશે. હવે n/t એટલે 240 ગોળીઓ પ્રતિ મિનિટ છે. તો એને આપણે 240/60 કરી નાખીએ. આટલી ગોળીઓ પ્રતિ સેકન્ડ થાય. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. 60 સેકન્ડ એટલે 240/60 એટલે 4. તો 4 ગોળીઓ પ્રતિ સેકન્ડ થશે. બીજું આપ્યું છે v, ગોળીનો વેગ 360 કિલોમીટર પર અવર. તો 360 કિલોમીટર ને મીટરમાં ફેરવીએ તો 1000 મીટર અને અવર ને આપણે સેકન્ડમાં ફેરવીએ તો 3600 સેકન્ડ. બરાબર. આ 360 ના 360 કેન્સલ થાય એટલે અહીંયા 10 વધે. આ એક કેન્સલ થાય તો 100 મીટર પર સેકન્ડ. પ્રત્યેક ગોળીનું દળ m 20 ગ્રામ છે. એટલે 20 ગ્રામને આપણે કેજીમાં કન્વર્ટ કરીએ તો 10⁻³ કેજી. તો ગનનો પાવર p પૂછેલો છે. હવે પાવર p બરાબર w/t. w બરાબર ડેલ્ટા k એટલે ડેલ્ટા k/t. ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે kF - ki/t. હવે શરૂઆતમાં બધી જ ગોળીઓ ગન મશીનની અંદર, ઓટોમેટિક ગનની અંદર છે, સ્થિર હતી મેગેઝિનની અંદર. આપણે છે એ આમ સ્વિચ દબાવી એટલે 1 સેકન્ડમાં 4 ગોળીઓ છૂટી અને ચારે 4 ગોળીઓએ 100 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કર્યો. એટલે એનો અંતિમ વેગ છે એ 100 મીટર પર સેકન્ડ છે. ઇન્ડિવિડ્યુઅલી એક એક ગોળી પર કેટલું બળ લાગે છે તે આપણે જાણી શકતા નથી. એટલે આપણે F/v ફોર્સ, F/v વાળું સૂત્ર વાપરશું નહીં. પણ એની જગ્યાએ ગતિ ઉર્જામાં ફેરફાર કેટલો થાય છે એના પરથી બી w બરાબર ડેલ્ટા k. તો kF બરાબર આપણે એમ કહી શકાય kF એટલે એક ગોળી માટેની ગતિ ઉર્જા 1/2 mv² ને એવી n ગોળીઓ છૂટે છે t સમયમાં. તો n × 1/2 mv² - 0/t. તો n/t × 1/2 mv². હવે n/t ડાયરેક્ટ આપેલું છે 4 ગોળીઓ પ્રતિ સેકન્ડ. એટલે આની કિંમત મૂકી 4. આ 1/2. આ 20 ગુણાકારમાં 10⁻³ અને v નો વર્ગ એટલે 100 નો વર્ગ. તો આ 2 20 ગુણાકારમાં 2 એટલે 40 ગુણાકારમાં 10⁻³ ગુણાકારમાં 10⁴ એટલે 400 વોટ. તો આપણો પાવર આવશે 400 વોટ. તો આન્સર 400 વોટ એટલે C. તો આન્સર આવશે C. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ ક્વેશ્ચન 89 નંબરનો ક્વેશ્ચન. માણસનું હૃદય 130 મિલીમીટર Hg દબાણે દર મિનિટે 4 લિટર લોહીનું પમ્પિંગ કરે છે. Hg એટલે મર્ક્યુરી, પારો. તો Hg ની ઘનતા 13.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય, ક્યુબ લો, તો હૃદયનો પાવર ખાલી જગ્યા વોટ થશે. હવે તમને અહીંયા દબાણ આપ્યું છે 130 mm Hg. ધ્યાન આપજો. પેલા કન્સેપ્ટ સમજાવી દઉં. આપણને જે બ્લડ પ્રેશર માપે એ બ્લડ પ્રેશર છે તે mmHg માં માપે. પેલા ડોક્ટર છે તો અહીંયા બાંધી અને આમ કરીને અહીંથી આમ પેલો મર્ક્યુરી ઉપર ચડે, એ કેટલો ચડેલો છે
એ mmHg માં માપે. હવે આગળ આપણે ભણશું એવું કે કોઈ બી પ્રવાહી આવી રીતે પાત્રની અંદર આમ પ્રવાહી ભરેલું હોય, બરાબર, તો અહીંયા દબાણ એ આ જો h હાઈટ સુધી પ્રવાહી ભરેલું હોય તો આટલા સ્તંભના કારણે દબાણ અહીંથી અહીંયા સુધીના પ્રવાહીના કારણે એના તળિયે દબાણ એ P બરાબર h rho g જેટલું હોય. P બરાબર h rho g જેટલું હોય અહીંયા દબાણ. આખું દબાણ છે એ Pa plus h rho g જેટલું હોય, વાતાવરણનું દબાણ વત્તા આનું. પણ પ્રવાહીના સ્તંભના કારણે અહીંયા દબાણ છે આટલા પ્રવાહીના સ્તંભના કારણે h rho g જેટલું હોય. હવે આ h rho g માં h છે એ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ જે અહીંયા તમને આપેલી છે 130 mm, બરાબર. rho એટલે ઘનતા, તો ઘનતા તમને પારાની ઘનતા રકમની અંદર આપેલી છે અને g એટલે ગુરુત્વ પ્રવેગ 9.8. તો અહીંયા દર મિનિટે 4 લીટર લોહીનું પમ્પિંગ કરે છે એટલે કદના છેદમાં સમય v/t બરાબર 4 લીટર પર મિનિટ. હવે 4 બધું આપણે mks માં કન્વર્ટ કરવું છે, ધ્યાન આપજો. તો mks માં કન્વર્ટ કરવું હોય તો 4 લીટર, 1 લીટર એટલે 10⁻³ મીટર ક્યુબ થાય અને મિનિટ એટલે 60 સેકન્ડ થાય. એટલે આ 4 × 10⁻³ મીટર ક્યુબ પર સેકન્ડ થાય. દબાણની અંદર 130 આપ્યું છે તે ટૂંકમાં આ સૂત્રમાં h આપ્યું છે એટલે h બરાબર 130 mm. હવે mm ને મારે મીટરમાં કન્વર્ટ કરવું છે તો 1 mm એટલે 10 જો 1 મીટર એટલે 1000 mm થાય, તો 1 mm એટલે 10⁻³ મીટર થાય. તો 130 mm એટલે 130 ગુણાકારમાં 10⁻³ 130 ગુણાકારમાં 10⁻³ મીટર, બરાબર. હવે ઘનતા આપી છે rho આપેલું છે 13.6 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. હવે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ નો મતલબ એવો થાય 13.6 ગ્રામ એટલે 10⁻³ kg અને સેન્ટીમીટર એટલે 10⁻² મીટર આખા કૌંસનો ઘન. તો આ છેદમાં -6 ઘાત થાય, એ -6 ઉપર જાય એટલે +6 ઘાત થાય, +6 માંથી આ -3 બાદ થાય એટલે 10⁻³ ઘાત આવે. તો આ થશે 13.6 ગુણાકારમાં 10⁻³ એટલે કે 13.6 ગુણાકારમાં 10⁻³ kg પર મીટર ક્યુબ. તો ઘનતા kg પર મીટર ક્યુબમાં, ઊંચાઈ છે મીટરમાં અને કદના છેદમાં સમય, બરાબર. કદના છેદમાં સમય અને કદ ફ્લક્સ અથવા તો વોલ્યુમેટ્રિક ફ્લો રેટ કહેવાય. તો એ વોલ્યુમેટ્રિક ફ્લો રેટ અથવા તો કદ ફ્લક્સ અથવા તો કદના છેદમાં સમય એ તમને મીટર ક્યુબ પર સેકન્ડમાં આવ્યું એટલે બધું mks માં કન્વર્ટ થઈ ગયું. હવે પાવર પૂછ્યો છે બધાનો, તો પાવર P બરાબર W/T થશે. પાવર એટલે W/T. હવે W એટલે કાર્ય એટલે શું થશે તો કે બળ ગુણાકારમાં સ્થાનાંતર x/T, બરાબર. હવે F એટલે શું? ફોર્સ. તો ફોર્સ એટલે યાદ રાખો પ્રેશર એટલે ફોર્સ બાય એરિયા. તો ફોર્સ એટલે શું થશે? પ્રેશર બરાબર ફોર્સ બાય એરિયા. તો ફોર્સ એટલે પ્રેશર ઇન્ટુ એરિયા. એટલે આ પ્રેશર ને આપણે P' કહીએ તો P' ઇન્ટુ A
into x upon t. દબાણ P dash બરાબર ફોર્સ બાય એરિયા માટે ફોર્સ બરાબર P dash into A બરાબર. તો P dash F ની કિંમત આપણે P dash into A મૂકી છે. P dash બરાબર દબાણ છે તો P dash into A into x. હવે ax એટલે કદ તો P dash into V upon T. ax એટલે કદ. સમજો આનું આડછેદ a હોય અને એની ઊંચાઈ x હોય બરાબર. તો આ આડછેદ અને ઊંચાઈનો ગુણાકાર નળાકારનું કદ હોય શું હોય પાઈ r સ્ક્વેર h. તો પાઈ r સ્ક્વેર એ આડછેદ છે અને h એ ઊંચાઈ છે એટલે ax તો એ ax એટલે કદ v થાય તો P dash v upon t. હવે v by t તો શોધેલું છે આપણે પણ દબાણ P dash એટલે શું h rho g દબાણ. તો આ h rho g into v by t v કેપિટલ. હવે કિંમત મૂકો બધાની બરાબર. તો શું કિંમત મૂકશો h ની કિંમત 130 ગુણાકારમાં 10 ની -3 ઘાત. રો ની કિંમત 13.6 ગુણાકારમાં 10 ની 3 ઘાત. g ની કિંમત 9.8 ગુણાકારમાં v by t ની કિંમત 4 into 10 - 3 upon 60 બરાબર. તો +3 ને -3 ઘાત તો કેન્સલ થઈ જશે તો આપણે કેલ્ક્યુલેટર થી સીધું શોધી કાઢીએ તો 130 ગુણાકારમાં 13.6 ગુણાકારમાં 9.8 ગુણાકારમાં 4 ભાગાકારમાં 60 તો 1155.0 into 10 - 3 એટલે આ 1.1155 વોટ આ આપણો જવાબ આવશે. તો આન્સર છે 1.115 તો એવો ઓપ્શન છે A એટલે આપણો આન્સર આવશે A. ચાલો એવો બધાને ફરીથી એક વખત તમને રકમમાં એમ કીધેલું છે કે એક હૃદય છે એ 130 mm Hg ના દબાણે 4 લિટર પ્રતિ મિનિટ લોહીનું છે એ પમ્પિંગ કરે છે. લોહીની ઘનતા પારાની ઘનતા એ 13.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. તો દબાણ જ્યારે તમને mmHg માં આપ્યું હોય ત્યારે દબાણનું સૂત્ર તમારે લેવાનું હોય h rho g. એમાં h તમને આટલા mm આપ્યું છે, rho એ પારાની ઘનતા થાય અને g ગુરુત્વ પ્રવેગ થાય અને પછી h rho g માં તમે કિંમત મૂકો એટલે તમને જે જવાબ મળે તે દબાણ મળે બરાબર. તમને 4 લિટર પ્રતિ મિનિટ એક કદના છેદમાં સમય આપ્યું છે એટલે કે v by t આપ્યું છે. તો v by t = 4 લિટર પર મિનિટ. હવે 1 મીટર ક્યુબ એટલે 1000 લિટર થાય. 1 મીટર ક્યુબ એટલે 1000 લિટર. તો એનું ઊંધું કરો. 1 લિટર એટલે કેટલા મીટર ક્યુબ? તો 1 લિટર એટલે 10 ની -3 ઘાત મીટર ક્યુબ. તો આ થશે 4 10 - 3 મીટર ક્યુબ પ્રતિ મિનિટ છે બરાબર. મિનિટની જગ્યાએ મારે સેકન્ડ કરવું છે તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો મિનિટ છેદમાં છે તો છેદમાં મિનિટની જગ્યાએ 60 સેકન્ડ કરી નાખવાનું અને અંશમાં 4 લિટરની જગ્યાએ 4 × 10 - 3 મીટર ક્યુબ કરી નાખ્યું. તો હવે જવાબ મને મળશે મીટર ક્યુબ પર સેકન્ડમાં મળશે એટલે 4 × 10 - 3 છેદમાં 60 મીટર ક્યુબ પર સેકન્ડ. આ આપણને v by t મળ્યું.
h 130 mm, 1 મીટર એટલે 1000 મિલીમીટર, તો 1 મિલીમીટર એટલે 10 ની માઈનસ 3 ઘાત મીટર થાય. તો 130 મિલીમીટર એટલે 130 ગુણાકારમાં 10 ની માઈનસ 3 ઘાત મીટર. મિલી એટલે 10 ની માઈનસ 3 થાય, બરાબર. અને રો 13.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ને કેજી પર મીટર ક્યુબમાં કન્વર્ટ કરવું હોય તો 1 ગ્રામ એટલે 10 ની માઈનસ 3 ઘાત કેજી, એટલે ગ્રામની જગ્યાએ કેજી લખવાનું, 10 ની માઈનસ 3 ઘાત કેજી. સેન્ટીમીટરની જગ્યાએ મીટર લખવાનું, તો 1 સેન્ટીમીટર એટલે જો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, તો 1 સેન્ટીમીટર એટલે 1/100 મીટર, એટલે કે 10 ની માઈનસ 2 ઘાત મીટર. તો 10 ની માઈનસ 2 ઘાત મીટર એનો ઘન, એટલે છેદમાં 10 ની માઈનસ 2 ઘાત મીટર એટલે સેન્ટીમીટર એનો ઘન. હવે 10 ની માઈનસ 2 ઘાત એનો ઘન એટલે 10 ની માઈનસ 6 ઘાત થાય. માઈનસ 6 ઘાત અંશમાં જાય તો પ્લસ થાય, તો આ 10 ની 6 ઘાત પ્લસ થઈ અને આ માઈનસ 3 તો છે માઈનસ 3, એટલે 13.6 ગુણાકારમાં 10 ની 3 ઘાત કેજી પર મીટર ક્યુબ મળે. હવે પાવર p એટલે કાર્યના છેદમાં સમય. કાર્ય એટલે બળ ગુણાકારમાં સ્થાનાંતર એટલે f into x. પણ f પાવર p બરાબર f by a, તો f બરાબર pa, પણ અહીંયા p એટલે દબાણ કીધેલું છે, તો પાવર આપણે સોરી p એટલે પાવર કીધેલો છે, તો દબાણ માટે દબાણ p ડેશ અને આપણે p ડેશ કહી દીધું છે, તો f બરાબર p ડેશ into a થાય, જે p ડેશ એટલે દબાણ, એટલે આ p ડેશ, બરાબર. તો f ની જગ્યાએ p ડેશ a x by t તો છે જ ઓલરેડી. પછી p ડેશ એટલે h rho g અને ax એટલે v, તો ax ની કિંમત v મૂકી દીધી, પછી બીજા સ્ટેપમાં p ડેશ ની કિંમત h rho g મૂકી દીધી, તો h rho g into v by t. v by t ની કિંમત ડાયરેક્ટ અહીંથી મૂકી, h ની કિંમત અહીંથી મૂકી, rho ની કિંમત અહીંથી મૂકી, g ની કિંમત 9.8, પછી બધાની ગણતરી કરી નાખી તો જવાબ આવશે 1.155 વોટ. આન્સર આવે એ. લખી નાખો. ક્વેશ્ચન નંબર 90. એક 100 ક્વિન્ટલની બસ ખરબચડા રસ્તા પર અચળ ઝડપ 72 કિલોમીટર પર અવરથી ગતિ કરે છે. રસ્તાનું ઘર્ષણ બસના વજનના 9% જેટલું અને હવાનું ઘર્ષણ 1% બસના વજન જેટલું છે, તો એન્જિનનો પાવર બરાબર ખાલી જગ્યા કિલોવોટ, g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. પહેલા તો દળ આપ્યું છે 100 ક્વિન્ટલ, એટલે 100 ગુણાકારમાં 100 કેજી, કારણ 1 ક્વિન્ટલ બરાબર 100 કેજી, એટલે ઇનડાયરેક્ટલી આ 10,000 કેજી ની બસ છે. એની અચળ ઝડપ v 72 કિલોમીટર પર અવર છે, એટલે 72 કિલોમીટર એટલે 1000 મીટર છેદમાં 3600 સેકન્ડ. જો કિલોમીટરની જગ્યાએ કિલોમીટર લખવાનું, 1000 મીટર. જ્યારે બી તમારે એક એકમમાંથી બીજો એકમ કરવાનો હોય ત્યારે કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવું છે, તો કિલોમીટરની જગ્યાએ જ એક્ઝેક્ટલી મીટર લખાય. તો 1 કિલોમીટર એટલે કેટલા મીટર? 1000 મીટર, તો અહીં 1000 મીટર લખાય. છેદમાં અવર છે, તો અવર છેદમાં નથી રાખવું, મારે કિલોમીટરની જગ્યાએ કિલોમીટર પર અવરની જગ્યાએ મીટર પર સેકન્ડ એકમ બનાવવો છે, તો સેકન્ડ લેવું હોય તો અવરની જગ્યાએ સેકન્ડ લખાય, તો 1 અવર એટલે કેટલી સેકન્ડ? 3600 સેકન્ડ, તો 3600 સેકન્ડ છેદમાં લખાય. હવે આ બે 0 આ બે 0 કેન્સલ, 36 દુ 72, એટલે આ 20 મીટર પ્રતિ સેકન્ડ એ વેગ મળ્યો. હવે શું આપ્યું છે? રસ્તાનું ઘર્ષણ બસના વજનના 9% જેટલું અને હવાનું ઘર્ષણ બસના વજન જેટલું છે, 1% બસના વજન જેટલું છે, એટલે કુલ ઘર્ષણ બળ બરાબર 9% mg વત્તા 1% mg.
કારણ કે વજન બળ એટલે mg, એટલે આ 9 ને 10% mg, એટલે 10/100 mg. તો 10/100 m એટલે 10⁴ અને g એટલે 9.8, એમાં બી 10 લેવાનું છે, રકમમાં કીધેલું છે એટલે 10. તો આ 10⁴ ને આ 10 ને આ 10 100 ને આ 100 કેન્સલ, એટલે આ 10⁴ ન્યૂટન બળ આવશે. બરાબર. હવે P બરાબર F * V. જેટલું ઘર્ષણ પાછળ લાગે એટલું જ બળ છે તમારે આગળની બાજુ લગાવવું પડે તો જ એ અચળ વેગી ગતિ કરી શકે. બરાબર. એટલે એન્જિન વડે પાછળની બાજુએ જેટલું ઘર્ષણ લાગે એટલું જ આગળની બાજુએ બળ લગાડવું પડે તો અચળ વેગી ગતિ થાય. એટલે આ F બરાબર 10⁴ છે, તેના બરાબર જ આ F હોય. તો F ની વેલ્યુ 10⁴, V ની વેલ્યુ 20, એટલે 20 ગુણાકારમાં 10⁴ વોટ, એટલે 200 ગુણાકારમાં 10⁻³ વોટ. આ 10⁴ માં આપણે એક 0 અહીંયા જવા દીધો ને 10⁻³. હવે 10⁻³ વોટ એટલે કિલોવોટ, આપણને જવાબ કિલોવોટમાં પૂછ્યો છે એટલે આ 200 કિલોવોટ થશે. હવે 200 કિલોવોટ હોય એવો આન્સર છે B, એટલે આન્સર આવશે B. બરાબર. ક્વેશ્ચન નંબર 91. એક 25 કિલોગ્રામ દળના વાંદરાને એક કિલોગ્રામ સફરજનમાંથી 25 કિલોજૂલ ઉર્જા મળે છે. એટલે ઉર્જા E 25 કિલોજૂલ. જો વાંદરાની કાર્યક્ષમતા 40% હોય તો ઉર્જા વડે તે ખાલી જગ્યા મીટર ઊંચાઈ ચડી શકે. હવે કાર્યક્ષમતા 40% છે. બરાબર. તો હંમેશા કાર્યક્ષમતા એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ હોય. અહીંયા ઉર્જા છે તો આઉટપુટ ઉર્જાના છેદમાં ઇનપુટ ઉર્જા, એટલે કાર્યક્ષમતા 40% એટલે 0.4 કહેવાય. ઈટા બરાબર આઉટપુટ ઉર્જા છેદમાં ઇનપુટ ઉર્જા. આ 0.4 આઉટપુટ ઉર્જા મારે શોધવાની છે, છેદમાં ઇનપુટ ઉર્જા એટલે 25 કિલોજૂલ. તો આઉટપુટ ઉર્જા બરાબર 0.4 ગુણાકારમાં 25, એટલે 25 × 100 ને પછી પણ 10 કિલોજૂલ ઉર્જા. હવે આ આઉટપુટ ઉર્જા mgh ના ટર્મ્સમાં હોય તો આઉટપુટ ઉર્જા વડે બરાબર કરેલું કાર્ય, એટલે આ 10 કિલોજૂલ એટલે 10⁻³ ને આ mgh. તો 10 ગુણાકારમાં 10⁻³ આ m એટલે 25, g એટલે 10 ને h મારે શોધવાનું છે. તો h બરાબર 10,000 છેદમાં 25 ગુણાકારમાં 10. હવે કેન્સલ, 1000 ના છેદમાં 25 એટલે 40 મીટર. તો આપણો આન્સર આવશે 40 મીટર, એટલે આન્સર આવશે B. ક્લિયર? લખી નાખો.